અલગ અલગ બ્રાન્ડની નકલી પ્રોડક્ટ બનાવીને બજારમાં વેચતા બે આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। બજારમાં સિગરેટના પેકેટ પર ચેતવણી ન લખેલ પેકેટ વેચાતા હોવાની ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી, જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરીને અરુણ ગુપ્તા અને સચિન ગુપ્તા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓની પૂછપરછ કરીને ક્રાઇમ બ્રાન્ચે રેલવે ક્રોસિંગ પાસે આવેલા ગોડાઉન પર રેડ કરી। રેડ દરમિયાન ગોડાઉનમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફેવિક્વિક, વોશિંગ પાવડર, ચા મસાલા, અમૂલ ઘી અને સાગર ઘી સહિતનો 12.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। તપાસમાં ખુલાસો થયો કે આ ગોડાઉન મૂળ બિહારમાં રહેતા સુજીત નામનો વ્યક્તિ જે છે ચલાવતો હતો। ઝડપાયેલ આરોપી અરુણ અને સુચિત બંને નકલી સિગારેટની બજારમાં ડિલિવરી કરતા। તપાસમાં ખુલાસો થયો કે આરોપી સુજીત છેલ્લા 1.5 વર્ષથી શબ્બીર નામના એક આરોપીના સંપર્કમાં હતો। આરોપી શબ્બીર જ સુજીતને નકલી ચીજવસ્તુઓ આપતો। કેટલીક નકલી વસ્તુઓ રાજસ્થાનમાં બની હોવાનો ખુલાસો થયો। આરોપીઓ ફેરિયાઓના માધ્યમથી આ જ નકલી ચીજવસ્તુઓ બજારમાં વેચતા। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલ નકલી ચીજવસ્તુઓના સેમ્પલને પરીક્ષણ માટે મોકલ્યા છે। સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરીને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। પ્રથમ તબક્કે જ બે આરોપી પકડવામાં આવ્યા, અરુણ કુમાર ગુપ્તા અને સચિન ગુપ્તા। બંને ભાઈઓ છે અને ચાંદલોડિયા ખાતે રહે છે અમદાવાદ। અને એમની પાસેથી શરૂઆતના પ્રથમ તબક્કામાં 3.25 લાખની માલબોરો અને ગોલ્ડફ્લેગ કંપનીની બનાવટી સિગરેટ્સ મળી આવેલી। અને આ જે વધુ પૂછપરછમાં એમણે જે વ્યક્તિનું નામ આપ્યું એ વ્યક્તિનું નામ છે સુજીત પોદાર। એ પણ ચાંદલોડિયા ખાતે રહે છે। અને સુજીત પોદારની જે તપાસ કરી તો એણે જે ત્યાં ગોડાઉન રાખ્યા હતા ગોતા રેલવે ઓવરબ્રિજ જે છે, રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજ, એ વિસ્તારમાં એના બે ગોડાઉનમાં ત્યાં રેડ કરવામાં આવી। અને આ જગ્યાએથી ઘણી બધી એવી જે જીવન જરૂરિયાતની રોજિંદી વપરાશની ચીજ વસ્તુઓ મળી છે। એમાં જસવંત શાહ બીડી, ફેવિક્વિક, ગોલ્ડફ્લેગ, માલબોરો, એરિયલ વોશિંગ પાવડર, ટાઇડ, સર્ફ એક્સેલ, ક્લિનિક શેમ્પુ, વાઘ બકરી ચા, હાર્પિકની બોટલ્સ, એવરેસ્ટના અલગ અલગ જે વેજ નોનવેજ ફૂડ બનાવવાના મસાલા, અમૂલ ઘી અને સાગર ઘી, આવા બે ગોડાઉન ચેક કરતા બંને ગોડાઉનમાંથી અંદાજે 12.5 લાખ જેટલો ની કિંમતનો મુદ્દામાલ, બનાવટી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો।